મેનેજમેન્ટ કરવું, પ્લાનિંગ કરવું, એ આખી વાત અલગ છે. સુખ દુઃખની વાતો કરવી અલગ વાત છે. પણ મનમાંની વાત કરવી, ધર્મની વાત કરવી, તપની વાત કરવી, લીલા ચરિત્રો સંભાળવા ખૂબ અલગ. સંકલ્પ કરીએ આપણે. તમે ફરી વાર કહી રહ્યો છો કે ચાતુર્માસ ચાલે છે ને, આપણે નિયમો બધા ધાર્યા છે. વચનામૃત કેવું મીઠું લાગે. અધ્યાયન ચાલે તો મને એવું થાય કે મહારાજ શું નક્ષિક વાત કરી છે. ભગવાને નહીં રીંગણનું શાક કર્યું, પછી કહ્યું કે જેને જે સ્વાદ જોઈએ તે આમાં આવશે. બરોબર. વચનામૃત એવું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય તો એને એની બુદ્ધિ કક્ષાનું, અને મહાજ્ઞાની હોય તો એને એની કક્ષાનું. સ્થૈર્યથી જોવું પડે, સાંભળવું પડે. પીએચડી કરી શકાય. તમને મેં વચનામૃત રહસ્ય ભાગ 1 જે કહ્યું છે એ એના માટે કહ્યું છે કે વચનામૃત રહસ્ય ભાગ 1ની અંદર ભગવાન સ્વામિનારાયણ એટલે શું,